રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયોમાં તેઓ જાહેર સભા સંબોધતી વખતે અચાનક ભાંગરો વાટી દે છે, ભારતીય જનતા પાર્ટીને આદિવાસી સમાજ વિરોધી પાર્ટી ગણાવી દે છે। આને જ લઈને વિવાદ વકર્યો છે। આ મામલાના સંદર્ભમાં કુંવરજી હળપતિ એવા ખુલાસા આપી રહ્યા છે કે તેમનો વિડીયો એડિટ કરવામાં આવ્યો છે અને ખોટી રીતે ચલાવવામાં આવી રહ્યો છે। બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા આવી છે। તેમણે કુંવરજી હળપતિને સલાહ આપતા કહ્યું કે જો તમારો વિડીયો એડિટ કોઈએ કર્યો છે તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી દો। સાથે જ તેમણે કહ્યું કે કુંવરજી હળપતિના કંઠમાં સરસ્વતી બિરાજમાન થયા અને જે હકીકત છે તે વાત તેમણે મોઢે કહી। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિનો એક વિડીયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જે કથિત વિડીયોમાં કુંવરજી હળપતિ એક જાહેર સભા સંબોધી રહ્યા છે, તેઓ આદિવાસી સમાજની વાત કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજ વિરોધી પાર્ટી ગણાવી હોય તે પ્રકારના આરોપ લગાવ્યા હતા। સાથે તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમાજના કોઈ પ્રશ્નો ઉઠાવતા નથી તે પ્રકારના આરોપ પણ કર્યા હતા। ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિનો ખુલાસો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેમનો આ વિડીયો છે તે એડિટ કરીને ચડાવવામાં આવ્યો છે। આવું કોઈ પણ પ્રકારની વાત તેમણે કરી નથી। ભારત દેશનો એક ગાંડો યુવાન એને એક ભવિષ્યવાણી બાકી અને કહ્યું કે બંધારણ બદલી નાખવાના છે અને આપણા બધા જ લોકો એમાં આવી ગયા અને બંધારણ બદલવાના એમાં આપણે નરેન્દ્રભાઈને ક્યાં લાવીને મૂક્યા? આપણે થાય વિધાનસભાના ફ્લોર ઉપર આ ચેતર વસાવા અને આજ અનંત પટેલ એક પણ આદિવાસીની હિતની વાત કરી નથી। એ લોકો જે અત્યારે 12 વાત કરે છે એમાંની એક પણ વાત નથી। તમે સાંભળ્યું હશે, જોયું છે ને તમે? એક પણ વાત એમણે વિધાનસભામાં નથી કરી અને એ લોકો આજે પણ એમ કહે છે કે કુંવરજીભાઈ આદિજાતિ મંત્રી છે, પીસી કાર્ડ બદલી નાખ્યો। આજે પણ કહેવા માંગુ છું, આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી। પીસી કાર્ડ ચાલુ છે। હા મિત્રો, કેવા પ્રકારનો પીસી કાર્ડ બંધ કર્યો છે કે જે લોકો। બીજી તરફ આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે। તેમણે જે કુંવરજી હળપતિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે। સાથે જ આદિવાસી સમાજના પ્રશ્ન ચૈતર વસાવા અને અનંત પટેલ વિધાનસભા ગૃહમાં નથી ઉઠાવતા, જે આરોપ કુંવરજી હળપતિએ લગાવ્યા છે તેને વળતો જવાબ આપતા ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ। રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા માંડવી ખાતેના એક જાહેર કાર્યક્રમમાં જાણે સરસ્વતીએ કંઠે બેસીને એમની જે અંદરની વાત હતી તે બહાર મૂકી છે એવું અમને લાગે છે। એમણે પોતે સ્વીકાર્યું છે આદિવાસી સમાજના હિતમાં ભાજપે ક્યારે નિર્ણય લીધો નથી અને લેશે નહીં। આ એમનું નિવેદન જ સૂચવે છે કે એમના અંદરની વાત હોટે આવી છે, હૃદયની વાત હોટે આવી ગઈ છે। ત્યારે એમણે પછી ફેરવી તોડ્યું છે કે આ એડિટિંગ કરેલું છે। તો એડિટિંગ કરી હોય તો સાયબર ક્રાઇમમાં તમે ફરિયાદ નોંધાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। એમણે બીજી વાત કીધી છે કે ચૈતર વસાવા અનંત પટેલ વિધાનસભાના ગૃહમાં બોલતા નથી, ત્યારે એ સમગ્ર ગુજરાત જાણે છે અમે વિધાનસભામાં લોકહિતના કેવા કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે। પણ સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાવી છે, લોકસભા રાજ્યસભા લાવી છે। ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે, એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી। એમણે જે અમારા પર આક્ષેપો કર્યા છે ત્યારે એમને હું વિનંતી કરું છું કે તમારી સરકાર છે, તમે ટ્રાઇબલ સપ્લાન માંડવી, સોનગઢ, વાંસદા, ડાંગ, ભરૂચ અને નર્મદા જે તમારા લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ, લાલા રેફ્રિજરેટર અને સંદીપ શાહ, દિવ્યેશ શાહ અને જીતેશ શાહની જે પણ કામગીરીઓ છેલ્લા 5 વર્ષમાં થઈ છે, જેમ કે ટેરાફિલ, બંક બેડ, બાયોગેસ, ડુઇલ કિટ જેવી તપાસ કરાવો તો 5 વર્ષની કામગીરીમાં હું ચેલેન્જ સાથે કેમ છું 2000 થી 2500 કરોડનું કૌભાંડ તમારું બહાર આવે છે તે કેમ તમે સ્વીકારતા નથી? જેની તપાસ કરવામાં આવે તો ચોક્કસ આ કુંવરજીભાઈ હળપતિનું પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જાય એવું છે। પોતાના મંત્રીકાળ દરમિયાન
એમણે ઉચ્ચ અભ્યાસ માટે આદિવાસી વિદ્યાર્થીઓને મળનારી શિષ્યવૃત્તિ, જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, એ પણ એમણે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાની બંધ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2024 અને 25 પૂરું થઈ ગયું છતાં એમણે 1495 કરોડ આજ દિન સુધી ફાળવ્યા નથી. 902 કરોડ એમણે વણ વપરાયેલા મૂક્યા છે, જે એમના મંત્રી કુબેરભાઈ ડિંડોરે વિધાનસભાના ગૃહમાં સૂચવ્યું છે. ત્યારે 2400 કરોડ રૂપિયા, 60% જેટલું બજેટ આજ દિન સુધી કેમ ફાળવવામાં નથી આવ્યું, એનો કુંવરજીભાઈ ખુલાસો કરે. અને કુબેરભાઈ ડિંડોરની દાહોદ ખાતેની એમના જે આગળ પાછળ ફરનારા મહેન્દ્ર અને સંજય પંચાલ, એની કામગીરીની પણ તપાસ કરવામાં આવે તો આ બંને મંત્રીઓનું કરોડોનું કૌભાંડ બહાર આવે એવું છે. આપણે સાંભળ્યા આ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે વિધાનસભા ગૃહના લાઈવ પ્રસારણની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે આ ગૃહમાં જો લાઈવ પ્રસારણની માંગ કરવામાં આવે તો કોણ કેટલી વાત સમાજ માટે કરી રહ્યો છે, કેટલા મુદ્દા ઉઠાવી રહ્યો છે, તે જાહેર જનતાને ખબર પડે. તેમણે કહ્યું કે અવારનવાર આદિવાસી સમાજ માટે તેઓ રસ્તા ઉપર લડત ચલાવતા હોય છે, ગૃહમાં મુદ્દા ઉઠાવતા હોય છે. ને આ મામલે તો તેમણે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ ઉપર કૌભાંડ આચર્યા હોવાના પણ આરોપ કરી દીધા છે. એને લઈને હવે ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં એક મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. આરોપ પ્રત્યે આરોપનો દોર ચાલી રહ્યો છે. એક તરફ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ છે, ચેતર વસાવા તેમજ ધારાસભ્ય અનંત પટેલ ઉપર ગ્રાન્ટનો ગેરરીતે ઉપયોગ કરવામાં આવતો હોય તે પ્રકારના આરોપ કરી રહ્યા છે, કમિશનબાજીનો આરોપ કરી રહ્યા છે. અને બીજી તરફ આ ધારાસભ્ય ચેતર વસાવા પણ કુંવરજી હળપતિ જે રાજ્ય કક્ષાના મંત્રી છે તેમના પર કૌભાંડના આરોપ કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.